હું મણિભાઈ પ્રજાપતિ, ડાયરેક્ટર પબ્લિકેશન ડિપાર્ટમેન્ટ, કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર અને સેવાનિવૃત્ત યુનિવર્સિટી લાઇબ્રેરિયન તથા કોઓર્ડિનેટર ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ, હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, ભારતના અગ્રણી પ્રતિભાસંપન્ન ગ્રંથાલયવિદ, પ્રાચ્ય ગ્રંથાલય વિદ્યાવિદ અને ખરા અર્થમાં વર્સાટાઇલ સ્કોલર ડૉક્ટર ટી.એ.વી. મૂર્તિને છેલ્લા 4 દશકથી અને ખાસ તો દિલ્હીમાં તેમના કાર્યકાળથી ઓળખું છું. તેમના કાર્યો અને સેવાઓની સુવાસથી સુપરિચિત છું. તેઓશ્રીને હરમેશ નવોન્મેષશાલીની પ્રજ્ઞા અને ઉર્જાથી સંપન્ન રહેવાની સાથે જ ઉત્સાહી, કર્તવ્યનિષ્ઠ અને માનવીય સંવેદનશીલ ગ્રંથાલય તરીકે અનુભવ્યા છે. તેમનો પ્રતિબદ્ધતા અને સમર્પિતતા ઉદાહરણ સ્વરૂપ બની રહેવાની સાથે જ અધીનસ્થ કર્મચારીઓ, અધિકારીઓ માટે માર્ગસૂચક સ્તંભ સમાન રહ્યો છે. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન ક્ષેત્રના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી માત્ર અવગત ન બની રહેતો, તત્સંબંધી જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરવાના વલણના કારણે રાષ્ટ્રની અગ્રણી વિદ્વત સંસ્થાઓ જેમ કે હૈદરાબાદ યુનિવર્સિટી હૈદરાબાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ એન્ડ ફોરેન લેંગ્વેજ હૈદરાબાદ, એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પૂસા નવી દિલ્હી, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ નવી દિલ્હી, નેશનલ લાઇબ્રેરી કલકત્તા વગેરેમાં મુખ્ય ગ્રંથપાલ, નિયામક તરીકે નિમણૂક પામતો પોતાનો દૃષ્ટિપૂત, કર્મઠ, નવાચાર અભિગમ અને ખાસ તો ગ્રંથાલય વ્યવસાયિકો માટેનું આભૂષણ એવી ડૉક્ટર રંગનાથન પ્રદત્ત પંચસૂત્રી અને પ્રવર્તમાન સમયને ધ્યાનમાં રાખીને બ્રિટિશ અમેરિકન ગ્રંથાલય ડૉક્ટર માઇકલ ગોરમેન દ્વારા સંશોધિત 5 લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ આત્મસાત કરવાની સાથે તેનો વ્યવહારમાં વિનિયોગ કરવાના કારણે આ બધી સંસ્થાઓ અસાધારણ ગ્રંથાલય સેવાઓના કારણે વિદ્યા જગતમાં વિશેષ ખ્યાતિ પામી છે. ડૉક્ટર મૂર્તિનો ઇન્ફ્લુએન્ટના ડાયરેક્ટર તરીકેનો કાર્યકાળ વર્ષ 2001થી 6 દરમિયાન તેમણે સંપન્ન કરેલો ચિંધેલા કાર્યો ઇન્ફ્લુએન્ટના ઇતિહાસમાં, ભારતીય ગ્રંથાલય પ્રવૃત્તિના ઇતિહાસમાં અને ડૉક્ટર મૂર્તિની વ્યક્તિગત પ્રતિભાના અને ઉપલબ્ધિઓની દૃષ્ટિએ સુવર્ણકાળ ઓળખાશે. ગ્રંથાલય વ્યવસાયિક તરીકે આ હોદ્દો મેળવનાર તેઓ ઇન્ફ્લુએન્ટના પ્રથમ ડાયરેક્ટર છે. તેમનો દૂરંદેશતાશીલ મિશન ઓરિએન્ટેડ નેતૃત્વ હેઠળ ઇન્ફ્લુએન્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યો જેમ કે ગ્રંથાલય સેવાઓના વ્યવસ્થાપન અને ઓટોમેશન માટે સોલ સોફ્ટવેરની રચના અને તેના મેન્યુઅલનું ભારતીય ભાષાઓમાં અનુવાદિત કરી પ્રકાશિત કરાવવાનું કાર્ય, આ ઉપરાંત સોલ સોફ્ટવેરથી સુપરિચિત કરવા માટે ગ્રંથાલય વ્યવસાયિકો માટેની કાર્યશિબિરનું આયોજન, પરિસંવાદો, અધિવેશનો વગેરેનું સાતત્યપૂર્ણ આયોજન એ તેમની આગવી પોતીકી વિશેષતા રહી છે. તેમાં આ કાર્યો સંપન્ન કરવામાં તેમનો ઉત્સાહ અને ધગશ સદાકાળ પ્રશંસનીય અને અનુકરણીય બની રહેશે. તેમના આ કાર્યો પૈકી વિશેષ ઉલ્લેખનીય કાર્ય છે ભારતીય યુનિવર્સિટીઓમાં પીએચડી ડિગ્રી હેતુ રજૂ થયેલા અને રજૂ કરવામાં આવી રહેલા શોધ પ્રબંધોનું ઈ વર્ઝન તૈયાર કરીને
વિશ્વના વિદ્યા જગત સમક્ષ રજૂ કરીને તેનો મુક્ત રીતે ઉપયોગ કરાવવાની યોજના, આ ઉપરાંત દેશ વિદેશનો કેટલાક વિદ્વત જર્નલો યુજીસી ઇન્ફોનેટ પ્રોજેક્ટ અન્વયે ભારતની યુનિવર્સિટીઓ અને કોલેજોના ઉપયોગ કરતા વર્ગ માટે સુલભ કરાવવાનું કાર્ય સદૈવ સ્મરણીય બની રહે છે. આઈજીએનસીના કલાનિધિના ડાયરેક્ટર તરીકે પણ ભારતીય જ્ઞાન વારસાનું ડિજિટાઇઝેશન કરાવવાનું કાર્ય પણ સરાહનીય અને દૂરંદેશિતાશીલ બની રહ્યું છે. તેમના સંશોધકીય અભિગમથી રજૂ થયેલા પ્રકાશિત લેખો અને પુસ્તકો તેમની મુઠ્ઠી ઊંચેલી પ્રતિભાના દ્યોતક બની રહ્યા છે અને ગ્રંથાલય વ્યાવસાયિકો માટે માર્ગસૂચક પણ બની રહ્યા છે. તેમની અસાધારણ પ્રતિભાના કારણે દેશ વિદેશના સત્તામંડળો દ્વારા તેમને ગ્રંથાલયને માહિતી વિજ્ઞાનની વિવિધ સમિતિઓમાં સભ્ય તરીકે યા અન્ય જવાબદારીઓ સોંપવામાં આવી છે. સમિતિઓ પૈકી વિશેષ ઉલ્લેખનીય છે ઇફલા, યુજીસી, સાર્ક, એગ્રીસ વગેરે અનેકવિધ સમિતિઓમાં તેમણે પોતાનું ઉત્તરદાયિત્વ ખંત અને નિષ્ઠાથી નિભાવ્યું છે. પ્રવર્તમાન સમયમાં દેશના કેટલાક અગ્રણી ગ્રંથાલયવિદોની પંક્તિમાં સ્થાન શોભાવનાર ગૌરવ પુરુષ ડૉક્ટર ટી.એ.વી. મૂર્તિને પદ્મશ્રી એનાયત કરવા માટે ભલામણ કરતો ગર્વની લાગણી અનુભવું છું. આભાર. ધન્યવાદ.